ભરૂચ જિલ્લાના ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિમ કેમ કંપનીમાં થયેલા લાફાકાંડ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. છેલ્લા 45 દિવસથી જેલમાં બંધ રજની વસાવાના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. જામીન મંજૂર થતા રજની વસાવા જેલમાંથી બહાર આવ્યા હતા. આ દરમિયાન પરિવારજનો અને સમર્થકોએ હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. મેટ્રોપોલિટન એક્ઝિમ કંપનીમાં આગની ઘટના બાદ ચૈતર વસાવા, રજની વસાવા સહિતના આપના આગેવાનોએ કંપની બહાર હોબાળો કર્યો હોવાના આક્ષેપો સાથે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ટ્રેસ પાસિંગ સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. રજની વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા આપ માટે આ કેસમાં મહત્વની રાહત માનવામાં આવી રહી છે. જો કે ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકા આપ પ્રમુખ હજુ પણ જેલમાં બંધ છે. હવે રજની વસાવાના જામીન બાદ આ સમગ્ર મામલે આગળની કાયદેકીય કાર્યવાહી શું વળાંક લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમારે ચેતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા. પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો. એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે. એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે, અમે અને અમારો પરિવાર ચેતરભાઈ વસાવા સાહેબ અને ચેતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે. આભાર.